ગુજરાતમાં આપનું સ્વાગત છે। કમલમમાં ઝાલમુરી ઝાપટીને ભાજપ નેતાઓ કાર્યકર્તાઓની ઉજવણી। પશ્ચિમ બંગાળમાં ભાજપ જીત, સુરતમાં કાર્યકર્તાઓ ફટાકડા ફોડ્યા, એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું। પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત। ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરી ઝાપટી અનોખી રીતે વિજયની ઉજવણીની શરૂઆત કરી હતી। સુરતના વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વંદે માતરમ, ભારત માતા કી જય તેમજ જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગજવી દીધું હતું। આ વિજયોત્સવ દરમિયાન કાર્યકર્તાઓ ફટાકડા ફોડી અને એકબીજાને મોઢું મીઠું કરાવી પક્ષની જીતની ભવ્ય ઉજવણી કરી હતી। ચૂંટણીના આ સકારાત્મક વલણોને પગલે કાર્યકર્તાઓમાં નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજ્ય અને 5 રાજ્યના ચૂંટણીના પરિણામો આખા દેશની જેના ઉપર નજર હતી એ પશ્ચિમ બંગાળ, અને પશ્ચિમ બંગાળમાં ભવ્યતાથી ભવ્ય અને ઐતિહાસિક વિજય બદલ સૌ પ્રથમ તો હું પહેલાં આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જે પ્રમાણે એક પછી એક રાજ્ય માન્ય વડાપ્રધાનશ્રીની વિકાસની રાજનીતિ, પોઝિટિવ રાજનીતિ અને વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે જોડાઈ રહ્યા છે, એ જોતા વિકસિત ભારતનો સંકલ્પ ખૂબ ઝડપથી અને ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે। અને દરેક રાજ્યમાં ઇલેક્શન દરમિયાન જે કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે, એ કાર્યકર્તાની મહેનતને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું કે દરેક કાર્યકર્તાએ હંમેશા ભારતીય જનતા પાર્ટી એ કોઈ દિવસ હારમાંથી શીખીને પણ આગળ વધતા જો કોઈ કાર્યકર્તા વધતો હોય આગળ અને કોઈ પાર્ટી જો આગળ વધતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે। બંગાળના નાગરિકોની ભવ્ય વિજય થઈ છે। બંગાળના નાગરિકોને હવે જંગલ રાજમાંથી મુક્તિ મળીને એમની પોતાની સરકાર, પોતાના નેતાઓ એ આવનારા દિવસોમાં બંગાળના ખૂણે સુધી બંગાળના પ્રત્યેક નાગરિકોના હિતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની બધી જ યોજનાઓનો લાભ પહોંચાડવાનો, સાથે સાથે બંગાળના બધા જ ક્ષેત્રોને વિકાસની ગતિને અદ્ભુત ગતિ જોડે બંગાળના નાગરિકોને ત્યાં ને ત્યાં જ વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થઈ શકે તે પ્રકારની સરકાર આજે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો એક ઐતિહાસિક વિજય થયો છે। જનતા જનાર્દનનો આશીર્વાદ સાથે આજે પૂર્વથી પશ્ચિમ સુધી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે, ત્યારે આજે જે આ પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીની ઐતિહાસિક જીત સાથે ઉમરેઠ વિધાનસભાનું બાય ઇલેક્શન હતું, તેમાં પણ ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે। પશ્ચિમ બંગાળમાં આજે ઐતિહાસિક પરિણામ બદલ જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓનો વિજય છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીના નેતૃત્વમાં એમની કર્મઠ શક્તિનો અને જે રીતે એ સમગ્ર દેશની 140 કરોડ જનતા માટે જે રીતે રાત દિવસ પરિશ્રમ કરી રહ્યા છે, પરિશ્રમની પરાકાષ્ઠા કરી રહ્યા છે, લોક ઉપયોગી જે કાર્યો કરી રહ્યા છે, છેવાડાના માનવીનો જે વિચાર, અંત્યોદયની વિચારધારાવાળી આ ભારતીય જનતા પાર્ટીનો એ સાચા અર્થમાં જ્યારે વિજય થયો છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીની અને ભારતીય જનતા પાર્ટીની જે નેમ રહી છે નારી શક્તિ વંદના, આ સમગ્ર પશ્ચિમ બંગાળની મારી માતૃશક્તિનો આ વિજય થયો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।